જૂતું મારવાની તો બહુ દૂરની વાત છે, પણ આંગળી ઉઠાવતા પહેલાં પણ કોઈ વિચારજો, એટલી ખુમારી અમારામાં છે. અમે પટેલના દીકરા છીએ. ભાયાણી વિસાવદરના પૂર્વ આપના ધારાસભ્ય હતા અને આજે જ સી.આર. પાટીલની હાજરીમાં સી.આર. પાટીલના હાથે ભગવા રંગનો ખેસ પહેરી અને બીજેપીમાં જોડાયા છે. ત્યારે આપણી સાથે અત્યારે છે ભૂપતભાઈ ભાયાણી. આપણે એની પાસેથી થોડીક એવી ઇન્ફોર્મેશન જોઈએ છીએ કે જે કદાચ અત્યાર સુધી ક્યારેય બહાર નહીં આવી હોય. ભૂપતભાઈ, બીજેપીમાં જોડાયા, હવે આગળની રણનીતિ શું રહેશે? ખાસ કરીને કારણ કે તમે આપમાંથી બીજેપીમાં જોડાયા છો, હવે આગળ તમે ટિકિટ મળે કે ના મળે, શું કરશો આગળ? પ્રથમ તો હું સ્વગૃહે પરત ફર્યો છું, મારા પરિવારમાં પરત ફર્યો છું. એ વાતનો મને ખૂબ જ આનંદ છે. સમગ્ર દેશમાં આજે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમામ ક્ષેત્રોમાં તીવ્ર ગતિએ વિકાસ થતો હોય, વિશ્વમાં દેશની શાન વધતી હોય, દેશની જનતાના જે સપનાઓ હતા એ સપનાઓ આજે પૂર્ણ થતા હોય, તો મારી નૈતિક ફરજ બને છે કે મારે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવું જોઈએ ને એમાં જોઈન્ટ થવું જોઈએ. નહીં કે ટિકિટની લાલચે કે ચૂંટણી લડવાની લાલચે હું ભારતીય જનતા પાર્ટીમાં આવું. નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવાના ઈરાદે મારા વિસ્તારના વિકાસના કાર્યો થાય એવા હેતુથી હું ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યો છું. હવે આગળ જો તમને ટિકિટ આપવામાં આવે તો ફરી પાછા ધારાસભ્ય તરીકે તમે ચૂંટાઈ આવો એવો તમને વિશ્વાસ છે ખરી? વિસાવદર વિધાનસભામાં હું કે કોઈ પણ ઉમેદવાર જે પ્રદેશ મોવડી મંડળ નક્કી કરશે એ ઉમેદવાર ન ભૂતો ન ભવિષ્ય લીડથી ચૂંટાશે એવો મારા કાર્યકર્તાઓ ઉપર મને ભરોસો છે, મારી વિસ્તારની જનતા ઉપર મને ભરોસો છે. અને આ વિસ્તારની અમારા યુવાનોની, સામાજિક યુવાનોની જે ટીમ છે એ ટીમ ઉપર મને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ન ભૂતો ન ભવિષ્ય લીડથી વિસાવદરની વિધાનસભાની સીટ અહીંથી કમળનું ફૂલ ગાંધીનગર જશે ને જશે એવો મને સંપૂર્ણ ભરોસો છે. ભૂપતભાઈ, ગઈકાલે રેશમા પટેલ કે જે આપના કાર્યકર્તા છે અને કદાચ આપના પૂર્વ સહમંત્રી પણ કહી શકાય, એણે કાલે એવું કીધું હતું કે જો ભૂપતભાઈ ભાણે બીજેપીમાં જોઈન થાય તો હું એને જૂતું મારીશ, અને પછી વહેલી સવારમાં એમની ધરપકડ કરવામાં આવી. શું કહેશો આ વિશે? બેનબા વિશે મારે કાંઈ પણ બોલવું, મારી બેન છે. ભાઈ બહેનના સંબંધોમાં બેન વિશે મારે કંઈ ન બોલવાનું હોય, પણ મારા બેન શ્રી રેશમાબેન કેટલી પાર્ટીમાં ગયા છે, કયા સામાજિક સંગઠનોમાં હતા, ત્યાં શું કામો કર્યા છે, કેટલી પાર્ટીમાં આટા માર્યા છે, એ જનતા બધું જાણે છે. તો મારી બેનની વિરુદ્ધમાં મારે કાંઈ પણ બોલવું એવું છીછરાપણું મારામાં નથી. બેનના શબ્દો બેનને મુબારક, બેનની વિચારધારા બેનને મુબારક. પરંતુ બેનને હું એટલું જ કહેવા માગું છું કે બેનબા, આપ પણ ભાજપમાં આટો મારી આવ્યા હતા, આપની રાજનીતિની જે મેથડ છે એ જનતા જાણે છે. હવે આપે મંથન કરવાની જરૂર છે. તો ગદ્દાર જેવા શબ્દોથી મને નવાજો છો આપ, તો બેન આપને હું સ્પષ્ટ કહેવા માગું છું કે હું મારા વિસ્તારના હિત માટે, મારી જનતાના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યો છું. અને આ ભારતીય જનતા પાર્ટી મારો પરિવાર છે. પરિવારમાં હું પરત ફર્યો છું. તો બેનબા, મારે આપને ન પૂછવાનું હોય, મારે મારા વિસ્તારનું હિત ક્યાં થાય છે, મારી જનતાનું હિત ક્યાં થાય છે, રાષ્ટ્રનું હિત ક્યાં થાય છે, ક્યાં નેતૃત્વમાં મારે રહેવું, એ લોકશાહીમાં મારો અધિકાર છે. તો બેન, આપ પણ ભાજપમાં હતા, અન્ય પાર્ટીમાં હતા, એનસીપીમાં હતા, તો બધે આટો મારી અને આપની પર્સનલ પબ્લિસિટી માટે જો આવા સ્ટન્ટ કરતા હો અને જૂતું મારવાની વાત કરતા હો, તો બેન, હું આપનો ભાઈ છું. અને મારી સામે આંગળી ઉઠાવતા પહેલાં 2 વાર વિચારજો. બેન નહીં પણ કોઈ પણ તત્વો, વિસાવદરની જનતા અને મારી યુવાનોની ટીમ કોઈને છોડશે નહીં. જૂતું મારવાની તો બહુ દૂરની વાત છે, પણ આંગળી ઉઠાવતા પહેલાં પણ કોઈ વિચારજો. એટલી ખુમારી અમારામાં છે. અમે પટેલના દીકરા છીએ. એક ખાસ વાત, જુનાગઢની અંદર જે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, આખા દેશમાં આવે છે, જુનાગઢમાં પણ આવે છે, 5 લાખની લીડથી જીતવાનું જ્યારે પ્રદેશ અધ્યક્ષ બધાને કહી રહ્યા હોય, ત્યારે લાગે છે કે જુનાગઢની બેઠકમાં 5 લાખની લીડ મળી શકે? આપ જોવો છો કે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપી છે. 52% પણ વધુ એમનો વોટ શેર રહ્યો છે. તો મને એવું લાગે છે કે પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે એ જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે એવું મને લાગે છે. હવે એક છેલ્લો સવાલ, ભૂપતભાઈ ભાયાણી શા માટે
ખાસ કરીને જ્યારે એમ કહેતા હોય કે પૈસાની લાલચે જતા હોય છે, ટિકિટની લાલચે જતા, ભૂપતભાઈ ભાયાણી ઘર વાપસીનું ખાસ સાચું કારણ શું? મારા જનતાનું ભલું થાય, મારા વિસ્તારનું ભલું થાય અને રાષ્ટ્રનું હિત થાય. મને મોદી સાહેબનું નેતૃત્વ ખૂબ ગમે છે. નાનપણમાં જે સપનાઓ જોયા હતા, હું પણ વિદ્યાર્થી કાળથી અમુક સપના જોતો હતો કે દેશમાં આવા કાર્યો થવા જોઈએ. એ સપનાઓ આજે પૂર્ણ થતા લાગે છે. વિશ્વમાં ભારતની શાન વધે છે. રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, ભારતીયો ફસાયા હોય, ભારતનો તિરંગો લઈ અને 10,000 કરતાં પણ વધુ લોકો નીકળી જતા હોય અને એને નીકળવા દેવા માટે જો યુદ્ધ બંધ રહેતું હોય તો મારે બીજું વિચારવાનું શું છે? દેશની જનતા બધું જાણે છે અને હવે તો વિશ્વની જનતા પણ જાણે છે કે નરેન્દ્ર મોદી સાહેબ એ ભારતના વડાપ્રધાન તો છે જ, આપણું ગૌરવ તો છે જ, પણ વિશ્વના પહેલા બીજા નંબરના નેતા છે. તો ગુજરાતી તરીકે મારે એનું ગૌરવ લેવાનું હોય અને હું લઉં છું અને લેવાનો પણ છું. એમનું નેતૃત્વ મને ખૂબ ગમે છે. CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની જે સરકાર ગુજરાતમાં જે રીતે કામ કરી રહી છે એની કામગીરી મને ગમે છે. મારે મારા વિસ્તારનું ભલું કરવું છે, મારા ખેડૂતોનું ભલું કરવું છે, મારા શ્રમિકોનું ભલું કરવું છે, મારા વિસ્તારમાં મારે ખૂબ કામ કરવું છે. બસ એવી જ નેમ સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયો છું. આમાં કોઈ પૈસાની લાલચ નથી, કોઈ હોદ્દાની લાલચ નથી. મારા વિસ્તારનું અને રાષ્ટ્રનું હિત ક્યાં થાય એ મારી નૈતિક જવાબદારી સમજીને હું ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થયો છું. તો આ હતા આપણી સાથે ભૂપતભાઈ ભાયાણી કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મારે કોઈ ટિકિટની લાલચ પણ નથી.